ચલાલા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે અનુસંધાને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી દ્વારા આ બાબતે સામાન્ય સભા ન બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલ હતી, જે અનુસંધાને આજ રોજ તારીખ 24/12/2025 12 કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને કુલ નગરપાલિકાના 24 સભ્યો પૈકી 19 સભ્યો હાજર રહેલ હતા। આ અગાઉ 22 તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું, જે કલેક્ટર સાહેબે એ જ તારીખે 22 તારીખે એની સ્વીકાર કરેલો હતો। તેથી આજની મીટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, તેમજ ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ટોટલ 24 સભ્યોમાંથી 19 સભ્ય હાજર રહેલ હતા અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ, એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે। આથી ઉપપ્રમુખશ્રી ચલાલા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી પોતાનો હોદ્દો યથાવત રહેશે, તેમજ પ્રમુખશ્રીએ એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું, એટલે ઉપપ્રમુખશ્રીનો હોદ્દો ખાલી પડેલ છે। પ્રમુખની વરણી હવે આગામી દિવસોમાં ક્યારે કરવામાં આવશે? આ બાબતે નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે ચૂંટણીની જાહેરાત કરશે। મને કોઈ મારો વિરોધી હતો નહીં, મારો કોઈ વિરોધ હતો નહીં, આ તો એને લાગ્યું હોય તો મૂકી અવિશ્વાસની દરખાસ્ત, પણ મારા તરફેણમાં 19 સભ્યોએ મને મતદાન કરીને મારી તરફેણ કરી છે। કારણ હું પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કારણ એ તો આંતરિક મતભેદ હોય થોડા ઘણા, અને એને પોતાના પ્રમુખને કુટુંબનું જવાબદારી સંભાળવાની હોય એટલે એને આપ્યું હતું રાજીનામું। તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ અગાઉ કરી હતી, તો આજે કેમ સહમતિ? તો પાર્ટીનો આદેશ હોય પ્રમાણે ચાલતા હોય લોકો।